પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌનું સ્વાગત છે. આજના નવા વિડીયોમાં પહેલું વચન માંથી અધ્યાય 25:46. આમ એ લોકોને શાશ્વત સજા થશે, પણ ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવન પામશે. બીજું વચન જકરિયા અધ્યાય 10:12. હું પોતે તેમને બળવાન બનાવીશ અને તેઓ મારે નામે આગળ વધશે. આ પ્રભુના વચન છે. ત્રીજું વચન વિલાપ ગીતો અધ્યાય 3:22-23. પ્રભુની કરુણા ખૂટી પરવારી નથી, તેમ તેની દયાનો પણ અંત આવ્યો નથી. તે નિત્ય નવે નવે રૂપે અચૂક મળતી રહે છે. પરમેશ્વરનું વચન આપણને આજે એક ગંભીર સત્ય યાદ અપાવે છે. શાશ્વત સજા પણ છે અને શાશ્વત જીવન પણ છે. આપણે કેવી રીતે જીવીએ છીએ, કોના માટે જીવીએ છીએ અને કયા માર્ગ પર ચાલીએ છીએ, તેનો નિર્ણય આજે જ લેવો પડે છે. આ વિડીયોમાં આપણે એવા પવિત્ર વચનો સાંભળવાના છીએ જે આપણે પ્રભુને ખાતર જીવવા, તેની આજ્ઞામાં ચાલવા અને ખ્રિસ્તના અપરિમિત પ્રેમને ઓળખવા પ્રેરણા આપે છે. તો આવો નમ્ર હૃદય અને ધ્યાનપૂર્વક આત્માથી પરમેશ્વરના જીવન વચન તરફ વળીએ. ચોથું વચન રોમ અધ્યાય 14:7. આપણામાંનો કોઈ પોતાને ખાતર જીવતો નથી કે પોતાને ખાતર મરતો નથી. આપણે જીવીએ છીએ તો પ્રભુને ખાતર જીવીએ છીએ અને મરીએ છીએ તો પ્રભુને ખાતર મરીએ છીએ. પાંચમું વચન બીજો કોરિન્થ અધ્યાય 4:14. કારણ અમને ખાતરી છે કે પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર અમને પણ ઈસુની સાથે સજીવન કરશે અને તમારી સાથે અમને પણ પોતાના સાનિધ્યમાં લઈ જશે. છઠ્ઠું વચન અનુસંહિતા અધ્યાય 27:10. માટે તમારા ઈશ્વરનું પ્રભુનું કહ્યું સાંભળો, અને આજે હું તમને જે આજ્ઞાઓ ને કાયદાઓ ફરમાવું છું તેનું પાલન કરો. સાતમું વચન વૃત્તાંતો પહેલો અધ્યાય 29:18. ઓ અમારા પૂર્વજો અબ્રાહમ, ઈશાક અને ઇઝરાયેલના ઈશ્વર પ્રભુ, તમારા લોકોના હૃદયમાં આવી ભક્તિ સદા દ્રઢ રાખજે અને તેમના હૃદયને તારાથી ચડવા ન દઈશ. આઠમું વચન એફેસસ અધ્યાય 3:19. અને જ્ઞાનથી પર એવા ખ્રિસ્તના પ્રેમને જાણવા પામવું, જેથી તમે ઈશ્વરની બધી પરિપૂર્ણતાથી પૂર્ણ થાવ. નવમું વચન બીજો યોહાન અધ્યાય 1:9. જે કોઈ ખ્રિસ્તના સિદ્ધાંતની મર્યાદામાં ન રહેતા આગળ ચાલી જાય છે તેને ઈશ્વર પ્રાપ્ત થતો નથી. જે કોઈ એ સિદ્ધાંતને વળગી રહે છે તે પિતાને અને પુત્રને બંનેને પામે છે. 10મું વચન ઉપદેશમાળા અધ્યાય 14:20. જે માણસ જ્ઞાનની સાધના કરે છે અને બુદ્ધિપૂર્વક વિચારે છે તે પરમ સુખી છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે સાંભળેલા પવિત્ર વચનો આપણે સ્પષ્ટ રીતે શીખવે છે આપણે જીવીએ કે મરીએ બધું પ્રભુને ખાતર છે. જે પ્રભુ ઈશ્વરને સજીવન કરનાર ઈશ્વર છે તે આપણને પણ તેની સાથે સજીવન કરશે. આ એ આપણો અચળ વિશ્વાસ છે. આથી પ્રભુની આજ્ઞાઓ સાંભળીએ, ખ્રિસ્તના સિદ્ધાંતમાં સ્થિર રહીએ, તેના પ્રેમને ઓળખીએ અને જ્ઞાન તથા બુદ્ધિનો માર્ગે ચાલીએ. કારણ કે જે ધર્મિષ્ઠ છે તે શાશ્વત જીવન પામશે. પ્રભુ આપના હૃદયને પોતાની ભક્તિમાં દૃઢ રાખો અને તમને પોતાની પરિપૂર્ણતાથી ભરપૂર કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે આમીન. તમારો આભાર.